સર્વપ્રથમ તો તમામ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। સમગ્ર દેશમાં સવર્ણ સમાજના એ બાળકો માટે 10% અનામતની જે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે એને આવકારું છું। સરકારે સવર્ણ સમાજ એટલે અમીર સમાજોના ગરીબ પરિવારોની વિચારણા કરી। 15% વસ્તી ધરાવતો સમગ્ર દેશમાં સવર્ણ સમાજ એમને 10% અનામતની જ્યારે આપવાની વાત કરી છે ત્યારે અમારી પણ ઘણી બધી માંગણીઓ છે। અમારી માંગ એ છે કે સરકારી સ્કૂલોમાં ઓબીસી એસસી એસટીના વિદ્યાર્થીઓ મોટાભાગના ગામડાઓમાં રહે છે, ગરીબ વિસ્તારોમાં રહે છે અને આ લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। સરકારી સ્કૂલોમાં જ શિક્ષણ લેતા હોય છે। તો સરકારી શિક્ષણની વાત કરીએ તો ગુજરાત અને દેશની અંદર સરકારી શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે। સરકારી સ્કૂલોની જે શિક્ષણ વ્યવસ્થા આધુનિકરણ હોવી જોઈએ, શિક્ષકોની જવાબદેહી હોવી જોઈએ અને આ વિદ્યાર્થીઓને સારું યોગ્ય ગુણવત્તાવાળું શિક્ષણ મળે એવી કોઈ જ વ્યવસ્થા નથી। આજે સરકારી સ્કૂલોમાંથી અધિકારીઓ કર્મચારીઓ પેદા કરવું એ ખૂબ અઘરું બન્યું છે। વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નજીવી આપવામાં આવે છે ઓબીસી એસસી એસટીના અને સવિશેષ ઓબીસીના આ વિદ્યાર્થીઓને। તો આ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ વધારવામાં આવે કે ઓબીસીની અંદર આવતી જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓનો કેટલો વિકાસ કરવામાં સરકાર સક્ષમ રહી છે, કેટલો વિકાસ થયો અને કેટલાનો વિકાસ નથી થયો। કારણ કે ઠાકોર, રાવળ, બજાણિયા, માલધારી, દેવી પૂજક એવી અનેક જ્ઞાતિઓ છે કે જેને હજુ અનામત શું છે એ ખબર નથી અને અનામતના લાભ એમના સુધી નથી પહોંચ્યા। તો એ લોકોને લાભ અપાવવા માટે સરકાર તાત્કાલિક એના સર્વેની જાહેરાત કરે અને સર્વે કર્યા પછી આ લોકોને પણ એમના પરિવાર સુધી એક ગરીબ પરિવાર સુધી આનો લાભ કઈ રીતે પહોંચાડી શકાય એની નક્કર નીતિ સરકાર જાહેર કરે। ગુજરાતમાં સવર્ણ આયોગ બનાવ્યું છે। અમે પહેલા પણ કહ્યું હતું ને હજુ પણ કહીએ છીએ કે ગુજરાતના કોઈ પણ ગરીબ સમાજના બાળકોને મળતું હોય તો સવિશેષ મને અને મારા સંગઠને ખૂબ આનંદ છે। કારણ કે ગરીબી શું છે, પછાતપણું શું છે અમે મહેસૂસ કરી રહ્યા છીએ અને અમારી જે તકલીફ છે એવી તકલીફ બીજાને ના પડે એના માટે સરકાર ગરીબ માટે જે કોઈ જાહેરાત કરતી હોય તો અમને એમનો ખૂબ આનંદ થાય છે। આ માંગણી એ કરીએ છીએ કે સરકારમાં સંવેદના હોય તો સરકાર આ બક્ષીપંચની જે જ્ઞાતિઓ છે એના વિકાસ માટે નક્કર યોજના અને અમે જે માંગણીઓ કરીએ છીએ તમામ માંગણીઓ સરકાર પૂરી કરે એવી માંગ પણ કરીએ છીએ।